अतुलित बलधामं हेमशैलाभदेहं धनुजोनुकुशानं ज्ञानिनाम अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે પ્રદોષકાળ। પ્રદોષકાળ શું છે? ખરા અર્થમાં પ્રદોષકાળ એટલે સવિતા સૂર્યનારાયણનો સાંજના સમયમાં અસ્ત થવાનો જે સમય છે એનાથી 45 મિનિટ પહેલાનો સમય અને 45 મિનિટ પછીનો સમય, એ જે સમય છે એને પ્રદોષકાળ કહેવામાં આવે છે। પણ આ પ્રદોષકાળ કેમ મહત્વનો છે? કેમ કે પ્રદોષકાળ ભગવાન સાંબસદા શિવને અત્યંત પ્રિય છે અને એ સમયે ભગવતી પાર્વતી સમન્વિત થઈને ભગવાન યાત્રા તરફ નીકળ્યા હોય છે અને એ વખતે જ્યારે આપણે પોતાની આરાધનામાં સ્થિર છીએ, તપશ્ચર્યામાં સ્થિર છીએ, જપ તપ વ્રત વિધિ વિધાનમાં અથવા ઈશ્વરની પૂજા અર્ચના આરાધનામાં અને શ્રેયસ્કર કર્મ કરવામાં લિપ્ત છીએ તો એનું પુણ્ય અનેક ગણું થઈ જતું હોય છે અને એટલા માટે પ્રદોષકાળ મહત્વનો છે। પણ આ એક સમય વિશેષ ઘટના છે। જ્યારે ત્રયોદશીની તિથિએ આવનારો જે પ્રદોષકાળ છે એ પ્રદોષકાળ ઘણી વખતે દ્વાદશીએ આપણને જોવા મળે છે અથવા ઘણી વખતે ચતુર્દશીના સમન્વયમાં જોવા મળે છે। પણ સમજવાની વાત ત્યાં આવે છે કે તિથિ અને નક્ષત્ર પ્રમાણે જ્યારે તમે વિચાર કરો છો અથવા સમય પ્રમાણે વિચાર કરો છો તો ઘણી વખતે દ્વાદશી કેટલોક સમય ઓછું ભોગવતી હોય છે તો એ દ્વાદશીના સાંજની ઘટના છે, સાંજની પૂજા છે। એટલા માટે થઈને ત્રયશ અથવા ત્રયોદશી જ્યારે બેસી જાય છે કે તેરસ જ્યારે બેસી જાય છે એ સમયે એ ઘટના આવતી જણાય છે ને એટલા માટે પ્રદોષકાળ મુખ્યત્વે આ બંનેના વચમાં આવતો હોય છે। પણ સુયોગ્ય બ્રાહ્મણ દેવતાના માર્ગદર્શન હેઠળ એ જાણી લેવું જોઈએ કે પ્રદોષકાળ ખરા અર્થમાં કયા સમયે વ્યાપ્ત થતો હોય છે। તો આના પાછળની કોઈ ઘટના છે અને એટલા માટે પ્રદોષકાળ સૌથી વધારે મહત્વનો બની જાય છે। તો આવો એ ઘટના વિશે જાણીએ। ઘટના શું છે? એક વૃદ્ધા જેને પ્રદોષકાળનું વ્રત લેવાનો નિયમ અને એ પ્રદોષકાળમાં ભૂમિને એ ક્યારે ખોદતા નહોતા અને મંગળવારનું વ્રત પણ એ કરતા કેમ કે મંગળની અનુકંપાથી એમને એક સંતાન પ્રાપ્ત થયેલું હતું અને પ્રદોષ વ્રતનું સૌથી પહેલો નિયમ છે કે તમે એ દિવસે ભૂમિનું ખનન ના કરી શકો અને ભૂમિને લીંપી ના શકો અને એ વૃદ્ધા સ્ત્રી એ નિયમને સુયોગ્ય રીતે પાળે એનું એકમાત્ર સંતાન જેને એમને નામ આપેલું હતું મંગળીયો, જેને આપણે ગામઠી ભાષામાં ખૂબ વાલથી મંગળીયો તરીકે ઓળખીએ છીએ અથવા મંગળ તરીકે ઓળખીએ છીએ। એનું એ સંતાન એના માટે એને બહુ જ પ્રીતિ હતી પણ પોતાના નિયમમાં અત્યંત ચુસ્તતા અને એના આરાધ્યમાં ભગવાન હનુમાનજી હતા। સ્ત્રી પણ ભગવાન હનુમાનજીની આરાધના કરી જ શકે છે, એમાં ક્યાંય ભગવાન એના માટે બંધિત કરતા નથી। હા, બ્રહ્મચર્યનું પાલન, અષ્ટદા બ્રહ્મચર્યનું પાલન જ્યારે તમે કરવાનું શરૂઆત કરો છો ત્યારે તમે હનુમાનજીના નજીક પહોંચી શકો છો અને એ જે ક્રિયા છે એટલા માટે થઈને ભગવાનની આરાધનાના કેટલાક નિયમો છે, બાકી જરાય એમાં કોઈ દોષ લાગતો નથી અને એટલા માટે અહીંયા આ ઘટનામાં જે પ્રદોષકાળની વ્રતકથા છે એમાં આ ઉલ્લેખ છે। તો પ્રદોષકાળની વ્રતકથામાં જ્યારે આપણે આગળ વિચારીએ છીએ ત્યારે એ વૃદ્ધા સ્ત્રી ભગવાન હનુમાનજીની આરાધનામાં મગ્ન રહે છે અને ભગવાનને એમ થાય છે કે હવે અમારે એની પરીક્ષા કરવી જોઈએ અને એક સાધુના રૂપમાં આવીને હનુમાનજી આવીને કહે છે કે હું સ્વપાકી છું, એટલે કે જાતે જ ભોજન બનાવીને હું ભોજન ગ્રહણ કરું છું, પણ ભોજન કરાવ્યા પૂર્વે તમે મારી ભોજનની વ્યવસ્થા કરી નાખો। અને એ વખતે વૃદ્ધા સ્ત્રી એમ કહે છે કે ભગવાન આજે મારું વ્રત છે, 2 કામ સિવાય તમે જે કામ કહેશો એ હું કરી આપીશ અને એના માટે પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું। તો એ કયા કામ છે? તો આજે હું લીંપણ નહીં કરી શકું અને ભૂમિને ખોદી નહીં શકું, એના સિવાયના જે કોઈ પણ કાર્ય હોય એ આપ કહો એ હું કરવા માટે તૈયાર છું। અને સાધુ પરીક્ષા રૂપે એમ કહે છે કે તો પછી જો તારી પ્રતિજ્ઞા હોય તો મારે પણ એ પ્રતિજ્ઞા પડાવી છે કે મારા માટે જે ભોજન તૈયાર કરવાનું થાય એ તારા સંતાનના શરીરના પીઠના ભાગમાં તૈયાર થવું જોઈએ। અને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સ્ત્રી એ વૃદ્ધા પોતાના હૃદય ઉપર પર્વત મૂકી દે છે, પથ્થરોનો ભાર મૂકી દે છે અને પછી એ પોતાના મંગળિયાને બોલાવે છે અને વ્રત પૂરું કરવા માટે એ સાધુને સોંપી દે છે। સ્વપાકી
સાધુ હતા એટલા માટે એ સાધુ મંગળિયાને એના સામે જ સુવડાવે છે, એના ઉપર લાકડા ગોઠવડાવે છે અને એ વૃદ્ધા સ્ત્રીના હાથે અગ્નિ આપવાની વ્યવસ્થા કરવા માટે કહે છે અને પ્રતિજ્ઞાબદ્ધ સ્ત્રી ત્યાં અગ્નિ પ્રગટ કરીને ભારે હૃદયે બહાર જતી રહે છે. અહીંયા ચિંતામગ્ન છે, ભોજન તૈયાર થઈ જાય છે અને પછી હનુમાનજી જે સાધુ રૂપમાં છે એ એને બોલાવે છે અને કહે છે કે ભોજન તૈયાર થયું છે, પણ હું એકલો ભોજન ક્યારેય કરતો નથી, તારા સંતાનને બૂમ પાડ. અહીંયા ખબર છે કે મંગળિયાને મેં જાતે જ અગ્નિ ચોંપી છે અને પછી એ ક્યાંથી બચ્યો હોય, અને છતાંય પોતાની પ્રતિજ્ઞા પૂરી પાડવા માટે થઈને એ સ્ત્રી બૂમ મારે છે કે મંગળિયા બહાર આવ. અને એટલી વારમાં ભગવાનની કૃપા માત્રથી મંગળ દોડીને બહાર આવે છે અને એને જોઈને હર્ષિત થાય છે અને પછી ભગવાન હનુમાનજી એ સાધુ રૂપને છોડીને પોતાના સ્વયં રૂપમાં પ્રગટ થાય છે અને એને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારી વ્રત વિધિ વિધાનની પ્રતિજ્ઞાથી હું ખૂબ જ ખુશ થયો છું અને પ્રદોષ કાળનું જે કોઈ પણ વ્રત કરશે એને ભગવાન સાંબ સદા શિવ પોતાના નિશ્રામાં રાખશે. આવું વચન આપીને હનુમાનજી અંતર ધ્યાન થાય છે અને એટલા માટે પ્રદોષ કાળનું ખૂબ જ મહત્વ છે. એમાં પણ આ મંગળના નામના કારણે થઈને જે દિવસે પ્રદોષ કાળ મંગળવારના દિવસે આવતો હોય છે એને ભૌમ પ્રદોષ કહેવામાં આવે છે અને આ ભૌમ પ્રદોષ આ વ્રત કથાના આધારે બંધાયેલો છે ને એટલા માટે આજનો દિવસ એ ખૂબ જ ઉત્તમ બની જાય છે ને એટલા માટે ભૌમ પ્રદોષના દિવસે આ પ્રમાણે વ્રત વિધાન કરવામાં આવે, પૂજન અર્ચન કરવામાં આવે અને પોતાના નિયમોમાં પ્રબળતા દાખવવામાં આવે તો ભગવાનની અનુકંપા પ્રાપ્ત થાય છે અને થાય જ છે. આશા કરું છું આપણે આપણા નિયમોમાંથી ચલાયમાન ના થઈએ અને સુયોગ્ય નિયમો સાથે ભગવાનની આરાધનામાં સ્થિર રહી શકીએ. એ જ પ્રેરણા સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.